સો હાય ફ્રેન્ડ્સ, વર્ષ 2024 માટે ગુસ્કેટના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ છે આજથી ચાલુ થઈ ગઈ છે। આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જોઈશું। રજિસ્ટ્રેશન, ફીસ પેમેન્ટ, ઓનલાઈન ફોર્મ પ્રોસેસ અને પ્રિન્ટ, ફોટો અપલોડ, ડોક્યુમેન્ટ અપલોડ, બોર્ડ સિલેક્શન, જે પણ તમારા પ્રશ્નો છે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોતા જઈશું, જેથી કરીને તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન ના રહે। કારણ કે ગુસ્કેટનું ફોર્મ તમે ફિલઅપ કરતા હોય તો એમાં લાસ્ટમાં જ્યારે તમે ફાઇલ સબમિટ કરી દેતા હોય ત્યાર પછી કોઈ પણ પ્રકારનો સુધારો છે તે કરવામાં આવતો નથી। એટલે તમારે સબમિટ કરતાં પહેલાં સંપૂર્ણ માહિતી બરાબર છે કે નહીં એ વ્યવસ્થિત તમારે ફિલઅપ કરવાની રહેશે। તો આપણે A to Z માહિતી છે તે જોઈશું। તો ગુસ્કેટનું ફોર્મ ભરવા માટે તમે ગૂગલ કે ક્રોમ બ્રાઉઝર જે પણ બ્રાઉઝર યુઝ કરતા હોય એમાં તમારે સર્ચ કરવાનું છે gusket.gseb.org અથવા ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટમાં જઈને પણ તમે આવી શકો છો। આ વેબસાઇટ તમે ઓપન કરશો એટલે તમારી સમજ ગુસ્કેટ રજિસ્ટ્રેશન એવું જોવા મળશે। અહીંયા તમને ઇન્સ્ટ્રક્શન પણ જોવા મળશે ફીસ પેમેન્ટને લગતી। ત્યાર પછી તમારે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જોતી, ઇંગ્લિશમાં જોતી હોય તો એ પણ માહિતી તમને જોવા મળશે। નીચે આવશો તો અહીંયા લોગિન કરવાનું તમને ઓપ્શન છે જોવા મળશે, એટલે કે માહિતી તમને જોવા મળશે, પરંતુ પહેલાં તમારે રજિસ્ટ્રેશન છે તે કરવું પડશે। તો નીચે અહીંયા તમને જોવા મળશે ક્લિક હિયર ફોર ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન, તો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। આવું પોપઅપ તમારી સમક્ષ આવશે, એને તમારે બંધ કરી દેવાનું રહેશે। તો પહેલાં અહીંયા તમારે રજિસ્ટ્રેશન છે તે કરવાનું છે। તો રજિસ્ટ્રેશનમાં સૌપ્રથમ તમારી સરનેમ એટલે કે અટક તમારે ફિલઅપ કરવાની છે। સ્ટુડન્ટ નામમાં તમારે તમારું નામ ફિલઅપ કરવાનું છે અને ગાર્ડિયન નામ જોવા મળશે, એમાં તમારે તમારા પિતાનું કે જે પણ ગાર્ડિયન હોય એનું નામ તમારે ફિલઅપ કરવાનું છે। રજિસ્ટ્રેશન સમયે માહિતી નાખવામાં તમારે ખૂબ જ ધ્યાન રાખવી, કારણ કે આ માહિતી છે તમે આગળથી પછી સુધારી શકશો નહીં। તો સરનેમ, સ્ટુડન્ટ નેમ અને ગાર્ડિયન નેમ જે પણ તમારે લાસ્ટ માર્કશીટ હોય કે જેમાં બરાબર નામ હોય એ મુજબ તમારે ફિલ કરી દેવું। જેન્ડર જોવા મળશે, એમાં મેલ ફિમેલ જે પણ હોય એ તમારે સિલેક્ટ કરી લેવું। તમારો જે મોબાઈલ નંબર હોય વેલિડ અને ચાલુ જે તમારો એક્ટિવ હોય મોબાઈલ નંબર એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવો। ઈમેલ આઈડી છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાનું છે અને ફરીથી તમારે ઈમેલ આઈડીને કન્ફર્મ કરવાની છે। તો જે પણ તમારી ચાલુ અને પરમનન્ટ ઈમેલ આઈડી હોય એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવી। ત્યાર પછી નીચે તમારે પાસવર્ડ બનાવવાનો છે। પાસવર્ડ તમે મનગમતો બનાવી શકો છો। તો અહીંયા તમે પાસવર્ડ એકવાર ફિલઅપ કરશો, ફરીથી બીજી વાર તમે એ પાસવર્ડને કન્ફર્મ કરશો। ત્યાર પછી નીચે તમને કેપ્ચા જોવા મળશે, એ કેપ્ચા જે પણ ઇક્વલ થતો હોય એ તમારે અહીંયા નાખી દેવું અને ત્યાર પછી નીચે તમને રજિસ્ટરનું બટન જોવા મળશે, એના પર તમારે ઓકે કરી દેવું। રજિસ્ટરના બટન પર ક્લિક કર્યા પછી તમારા મોબાઈલમાં એક OTP છે તે મોકલવામાં આવશે। અહીંયા જોઈ શકો છો ઉપર મને OTP છે તે આવી ગયું છે। તો એ OTP તમારે અહીંયા નાખીને ત્યાર પછી સબમિટ છે કરવાનું રહેશે। તો OTP તમે નાખી દો ત્યાર પછી અહીંયા સબમિટનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ક્લિક કર્યા પછી અહીંયા તમને જોવા મળશે કે યુ હેવ સક્સેસફુલી રજિસ્ટ્રેશન, ત્યાર પછી તમારે ઓકે કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે ઓટોમેટિક જ લોગિનના પેજમાં આવી જશો। તો હવે અહીંયા તમારે મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા નાખીને તમારે લોગિન ચેક કરવાનું રહેશે। લોગિન કર્યા બાદનું ડેશબોર્ડ તમને કાંઈ આ પ્રકારનું જોવા મળશે, હોમ, પેમેન્ટ અને એપ્લિકેશન। નીચે તમને જે માહિતી જોવા મળશે એ આગળ રજિસ્ટ્રેશનમાં પણ તમને જોવા મળી હતી। તો અહીંયા તમને પેમેન્ટ અને એપ્લિકેશન બે જોવા મળશે। એપ્લિકેશન પર તમે ક્લિક કરશો તો નીચે અહીંયા તમને એપ્લાયનું બટન આવશે નહીં, કારણ કે પહેલાં તમારે પેમેન્ટ કરવાનું રહેશે। પેમેન્ટ તમે કરશો તો જ તમે અરજી ફોર્મ છે ભરી શકો છો। તો જે પેમેન્ટનો ઓપ્શન જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી હવે અહીંયા નીચે તમારે 350 રૂપિયા પેમેન્ટ છે કરવાનું છે। મેં ઓલરેડી માહિતીનો વિડીયો બનાવ્યો હતો, એમાં પણ તમને સમજાવેલું છે। તો અહીંયા તમને બાજુમાં પે નાવનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી તમારી સમક્ષ આ પ્રકારનું જોવા મળશે। તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગની મદદથી તમે ચલણ છે એટલે કે ફીસ પેમેન્ટ છે કરી શકો છો। તો જે પણ તમારું ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ હોય એના કાર્ડ નંબર તમે અહીંયા નાખશો। ત્યાર પછી એની એક્સપાયરી ડેટ, જે મહિનો અને વર્ષ છે એ નાખશો। પાછળના જે ATM કાર્ડ એટલે કે તમારા ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ પાછળના જે CVV હોય એ 4 અંકનો CVV અહીંયા નાખશો। જે ATM કાર્ડ ઉપર કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ઉપર જે પણ નામ લખેલું છે એ તમે નામ અહીંયા ફિલઅપ કરી અને પે નાવ પર ઓકે કરશો। ત્યાર પછી તમારા મોબાઈલમાં OTP આવશે, OTP તમે નાખી દેશો એટલે તમારું સક્સેસફુલી પેમેન્ટ છે થઈ જશે। ઓનલાઈન પેમેન્ટ તમે કરતા હોય અને તમને એમાં કાંઈ પ્રકારની એરર આવે કે તમે ઓનલાઈન પેમેન્ટ ના કરી શકતા હોય તો SBI પેનું જે માધ્યમ છે એમાં SBI બ્રાન્ચ પેમેન્ટનું ઓપ્શન તમને જોવા મળશે। એના મદદથી તમે SBIની કોઈ પણ બ્રાન્ચમાં જઈ અને તમે ઓફલાઈન આની ફીસ પેમેન્ટ છે એ પણ કરી શકો છો। જ્યાં સુધી તમારી ફીસ પેમેન્ટ ન થાય ત્યાં સુધી તમે ગુસ્કેટનું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે ભરી શકશો નહીં। ઓનલાઈન તમે ભરી શકતા હોય તો બેસ્ટ, તમારે ક્યાંય પણ જવાની જરૂરત નથી, પરંતુ જો તમે ઓનલાઈન પેમેન્ટ કરવામાં એરર કે આવતી હોય તો તમે બ્રાન્ચમાં જઈ શકો છો, બાકી બ્રાન્ચમાં જવું ફરજિયાત નથી। તમારું સક્સેસફુલી પેમેન્ટ થઈ જશે એટલે ઉપર મુજબનું તમને જોવા મળશે, ત્યાં તમને ગ્રીન જોવા મળશે કે તમારું પેમેન્ટ છે થઈ ગયું છે, અને જો રેડ કલરનું તમને જોવા મળશે એનો મતલબ એ છે કે તમારું પેમેન્ટ છે થયું નથી, તો તમારે ફરીથી પેમેન્ટ છે કરવાનું રહેશે।
હવે તમારે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે એ ભરવાનું છે, કારણ કે હવે એપ્લાયનું બટન છે આવી ગયું હશે. ઉપર તમને એપ્લિકેશન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો તો નીચે એપ્લાયનું બટન છે આવી જશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી તમારી સમક્ષ હવે ફોર્મ ભરવા માટેનું પેજ છે ખુલી ગયું છે. તો જે પણ તમે રજિસ્ટ્રેશન સમયે નામ નાખ્યું હતું એ અહીંયા તમને ઓટોમેટિક જ જવા મળશે. હવે અહીંયા તમારે જન્મ તારીખ છે ફિલઅપ કરવાની છે, તો અહીંયા તમે મેન્યુઅલી પણ ફિલઅપ કરી શકો છો અને કેલેન્ડરમાંથી સિલેક્ટ કરીને પણ તમે ફિલઅપ કરી શકો છો. અહીંયા રજિસ્ટ્રેશન સમયે જે પણ તમે મેલ ફિમેલ સિલેક્ટ કર્યું હશે એ તમને અહીંયા જોવા મળશે. કાસ્ટ તમારે જે પણ હોય SC ST OBC જનરલ એ અહીંયા આધારમાં, તો એવી રીતે તમે સિલેક્ટ છે કરી શકો છો. ફિઝિકલી હેન્ડીકેપ જો તમે દિવ્યાંગતા ધરાવતા હોય તો યસ કરશો, બાકી તમે નો રહેવા દેશો. ફેમિલી ઇન્કમ તો આના પર ક્લિક કરી અને તમારે જે પણ વાર્ષિક ઇન્કમ હોય એ તમારે સિલેક્ટ કરી લેવી. એ એકદમ સિમ્પલ હોય છે, તમામ વિદ્યાર્થીઓ આરામથી કરી શકે છે. ત્યાર પછી અહીંયા આધાર કાર્ડનો નંબર તમારો જે હોય એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવો. ત્યાર પછી નીચે તમારી એડ્રેસની માહિતી ફિલઅપ કરવાની છે. તો એડ્રેસ લાઇન તમને 2 જોવા મળશે, તો જે પણ તમારું એડ્રેસ હોય સરનામું હોય એ તમારે બંને કોલમમાં તમે ફિલઅપ કરી શકો છો. ત્યાર પછી નીચે તમને સ્ટેટ જોવા મળશે, એમાં તમે ગુજરાત સિલેક્ટ કરી લેશો જો તમે ગુજરાતના વતની હોય તો. ડિસ્ટ્રિક્ટ જોવા મળશે, તો ગુજરાતના તમામ ડિસ્ટ્રિક્ટ ખુલશે, એમાંથી તમારો જે પણ ડિસ્ટ્રિક્ટ હોય જિલ્લો એ તમે સિલેક્ટ કરી લેશો. ડિસ્ટ્રિક્ટ મુજબ તમારા તાલુકા ખુલશે, એમાંથી જે પણ તમારો તાલુકો હોય એ તમારે સિલેક્ટ કરી લેવો. ત્યાર પછી તમારે જે પણ ગામનું નામ હોય એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવું. ત્યાર પછી જે પણ તમારો વેલિડ પિનકોડ હોય એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવો. ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન સમય નાખ્યા છે એ તમને જોવા મળશે. એ માહિતી નાખ્યા પછી હવે જે અગત્યની અને મેઇન માહિતી છે કે જેમાં વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે એ હવે આવી ગઈ છે. એમાં તમારે એક્ઝામિનેશન ડિટેલ છે એ ફિલઅપ કરવાની છે. તો બોર્ડ કોડ તમને જોવા મળશે, એના પર ક્લિક કરશો એટલે તમારે જેટલા પણ બોર્ડ છે આપણા એ તમામ બોર્ડ છે એ ખુલી જશે. તમે ગુજરાત બોર્ડના વિદ્યાર્થી હોય તો આમાં પહેલું જ તમને ગુજરાત બોર્ડ જોવા મળશે. અધર સ્ટેટમાં તમે અભ્યાસ કરતા હોય કે અધર સ્ટેટના સ્ટુડન્ટ હોય તો એ અન્ય બોર્ડ પણ જોવા મળશે. CBSE બોર્ડ પણ આમાં તમને જોવા મળશે. તો જે પણ તમારું બોર્ડ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તમે બોર્ડ સિલેક્ટ કરી લેશો ત્યાર પછી નીચે તમને ઓપ્શન પૂછશે કે તમે ધોરણ 12ની પરીક્ષા છે એ કયા વર્ષમાં આપવાના છો, એટલે કે તમે વર્ષ 2024માં આપવાનો છો કે તમે અગાઉના વર્ષોમાં પરીક્ષા આપેલી છે. તો જે પણ વર્ષે તમે પરીક્ષા આપેલી હોય કે આપવાનો હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. તો હવે અહીંયા તમે જો 2024 સિલેક્ટ કરશો તો નીચે અહીંયા તમને ધોરણ 12નો એપ્લિકેશન નંબર છે એ નાખવાનું કહેશે. તો એપ્લિકેશન નંબર છે એ તમારી સ્કૂલમાંથી તમને મળી જશે. જો તમારી સ્કૂલમાંથી તમને એપ્લિકેશન નંબર ના મળે તો અહીંયા શું લખેલું છે ઉપર એ તમે જોઈ શકો છો કે વર્ષ 2024ના નિયમિત વિદ્યાર્થીઓ પોતે જો ધોરણ 12ની પરીક્ષાનો અરજી નંબર ન હોય તો અહીં ક્લિક કરો. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ ક્યારે ક્લિક કરવાનું છે કે તમારી પાસે ધોરણ 12નો એપ્લિકેશન નંબર ના હોય તો, અને તો તમે ધોરણ 2024માં પરીક્ષા આપવાના હોય તો. એના પર ક્લિક કર્યા પછી તમારી સમક્ષ આવું જોવા મળશે. આ એટલા માટે ફિલઅપ કરવાનું છે કે જેથી કરીને તમારો અરજી નંબર છે એ તમે મેળવી શકો. તો તમારી સરનેમ ફિલઅપ કરશો, ફર્સ્ટ નેમ ફિલઅપ કરશો, તમારા પિતાનું નામ ફિલઅપ કરશો, તમારી જન્મ તારીખ અથવા તો સ્કૂલનો ઇન્ડેક્સ ફિલઅપ કરશો અને સર્ચના બટન પર તમે ઓકે કરશો એટલે જે પણ તમારો એપ્લિકેશન નંબર હશે એ અહીંયા તમને જોવા મળશે એ તમારે અહીંયાથી કોપી કરી લેવાનો રહેશે. એ કોપી કરી અને ત્યાર પછી નીચે તમને SSC એક્ઝામ એપ્લિકેશન નંબર જોવા મળશે, એમાં તમારે અહીંયા ફિલઅપ કરી દેવાનો રહેશે. હવે એ તો વાત એ થઈ કે જે વિદ્યાર્થીઓ 2024માં પરીક્ષા આપવાના છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ છે કે જેણે 2022માં પરીક્ષા આપેલી હોય, 21માં આપેલી હોય, 2023માં પરીક્ષા આપેલી હોય, તો એ વિદ્યાર્થીઓને શું કરવાનું છે? તો ઉપરથી એ બોર્ડ સિલેક્ટ કરશે. બોર્ડ સિલેક્ટ કર્યા પછી નીચે SSC એક્ઝામિનેશન એપીયર યર જોવા મળશે. તો તમારે 20, 21, 23 તમે જ્યારે પણ પરીક્ષા આપેલી હોય એ વર્ષ સિલેક્ટ કરશો અને તમારો SSC એક્ઝામનો SID નંબર છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાનો રહેશે. SID નંબર છે એ તમારી સ્કૂલમાંથી તમને મળી જશે, તો એ તમારે અહીંયા ફિલઅપ કરવાનો રહેશે. હવે જે વિદ્યાર્થીઓ CBSE બોર્ડમાંથી આવતા હોય તો એ વિદ્યાર્થીઓ જો ઉપર CBSE બોર્ડ સિલેક્ટ કરે તો અહીંયા SSC એક્ઝામ એપીયર યર છે એમાં એ 2024માં આપવાનો હોય કે 2022-21માં આપેલો હોય તો એ સિલેક્ટ કરશે. એ સિલેક્ટ કર્યા પછી નીચે અહીંયા એને ધોરણ 12નો સીટ નંબર અથવા તો સ્ટુડન્ટ યુનિક નંબર અથવા તો GR નંબર છે એ નાખવાનો રહેશે. જો એ ત્રણેય એની પાસે ના હોય તો એ ફરજિયાત નથી, તમે બ્લેન્ક પણ છોડી શકો છો. ત્યાર પછી નીચે હવે તમારે ગ્રુપ સિલેક્ટ કરવાનું છે. ધોરણ 12માં તમારે A ગ્રુપ છે, B ગ્રુપ છે કે AB ગ્રુપ છે, જે પણ તમારો ગ્રુપ હોય એ તમે અહીંયા સિલેક્ટ કરશો અને મીડિયમનો ઓપ્શન જોવા એ માહિતી ફિલઅપ કર્યા પછી તમે નીચે આવશો તો હવે અહીંયા તમારી સ્કૂલની ડિટેલ છે તમારે ફિલઅપ કરવાની છે. તો ધોરણ 12ની તમારી જે પણ સ્કૂલનો ઇન્ડેક્સ નંબર હોય એ તમારે અહીંયા ફિલઅપ કરશો. એ તમારી LCમાં અથવા તમારી સ્કૂલમાંથી તમને મળી જશે. ત્યાર પછી અહીંયા નીચે તમારું સ્કૂલનું નામ છે એ તમને જોવા મળશે અથવા તમે મેન્યુઅલી ફિલઅપ કરી શકો છો. ત્યાર પછી જે પણ તમારો સેન્ટરનો કોડ હશે એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવો. નીચે હવે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે. તો ફોટો છે એની સાઇઝ તમારે 5 KBથી લઈ અને 50 KBની વચ્ચે હોવી જોઈએ અને સિગ્નેચરની સાઇઝ પણ સેમ 5 KBથી લઈને 50 KBની વચ્ચે હોવી જોઈએ. જે ફોટો છે એનો ડાયમેન્ડ છે 120 પિક્સેલ બાય 120 પિક્સેલ અને સિગ્નેચરનું પણ સેમ એવી રીતે રહેશે. તો ચૂઝ ફાઇલ પર ઓકે કરી અને ફોટો સિગ્નેચર તમારે અપલોડ કરી લેવાના રહેશે.
ફોટો અને સિગ્નેચર અપલોડ કરી લીધા પછી નીચે તમને સેવનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. સેવનું બટન પહેલાં ક્લિક કરવાનું છે, ડાયરેક્ટ તમારે સબમિટ છે આપવાનું નથી. તો સેવના બટન પર તમે ક્લિક કરી લેશો. સેવના બટન પર ક્લિક કર્યા પછી તમારી સમક્ષ આ પ્રકારનો SMS આવશે કે તમારી રજિસ્ટ્રેશનની માહિતી છે એ સેવ થઈ ગઈ છે. આપના ભરેલા ફોર્મની માહિતી ચકાસી લેવી. ફોર્મ સબમિટ કરવું ફરજિયાત છે. એટલે કે તમારું ફોર્મ સેવ થઈ ગયું છે પરંતુ ફાઇનલ સબમિટ નથી થયું. એટલે આ પૂરેપૂરું ફોર્મ તમારે એકવાર ચેક કરી લેવાનું રહેશે. ફોર્મ તમે કમ્પ્લીટ ચેક કરી લો, તમને લાગે કે કાંઈ પણ પ્રકારની ભૂલ નથી, ત્યાર પછી અહીંયા ડિક્લેરેશન છે એના પર તમારે ઓકે કરી દેવાનું છે અને સબમિટનું બટન છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. સબમિટના બટન પર તમે ક્લિક કરી દેશો ત્યાર પછી તમારી સમક્ષ આવું જોવા મળશે કે સબમિટ પર ક્લિક કર્યા બાદ તમે તમારી વિગતોમાં ફેરફાર કરી શકશો નહીં. શું આ ફોર્મ સબમિટ કરવા ઈચ્છો છો? તમે હા જો કરવા ઈચ્છતા હોય તો ઓકે કરી દેશો અને જો સુધારો કરવા માંગતા હોય તો તમે કેન્સલ કરી શકો છો. તો હજી સુધી તમારી પાસે મોકો છે, ફોર્મ કમ્પ્લીટ હોય અને તમને કંઈ લાગતું હોય કાંઈ પણ પ્રકારની ભૂલ નથી તો ઓકેના બટન પર તમારે ઓકે કરી દેવાનું રહેશે. ઓકે કર્યા પછી તમને એક એપ્લિકેશન નંબર છે તમારે ગુજકેટનો એ અહીંયા તમને મળી જશે. આ એપ્લિકેશન નંબરને તમારે વ્યવસ્થિત જગ્યાએ સેવ કરવાનો છે અને પીડીએફની પ્રિન્ટ તમારે લઈ લેવાની છે અને મોબાઈલ કે પીસીમાં પણ તમારે સેવ કરી લેવાની રહેશે. ત્યાર પછી જે પણ તમારી પ્રિન્ટ હશે એ તમને આ ટાઈપની જોવા મળશે અને ત્યાર પછી એની તમારે પીડીએફ છે સેવ કરવી તો સેવ પણ તમે કરી શકો છો. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે આરામથી ઘેર બેઠા પોતાનું ફોર્મ છે ભરી શકો છો. તમારું ગુજકેટનું રિઝલ્ટ આવ્યા પછી જે પણ ફાર્મસીના કે એન્જિનિયરિંગના એડમિશન થતા હોય એની સંપૂર્ણ માહિતી આ ચેનલમાં આવતી હોય છે. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં અને ડેઇલી અગત્યના અપડેટ માટે હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરાય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો.